નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। શિનોર બાર એસોસિએશનના વકીલોની માંગણીનો નિકાલ નહીં આવતા પક્ષકારો અને બહારથી આવતા વકીલોને કોર્ટમાં જતા અટકાવવા મામલો બીજાક્યો હતો, જેને લઈને પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી। શિનોર બાર એસોસિએશનના વકીલો દ્વારા હાલના સિવિલ કોર્ટના જજ વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરા હાઈકોર્ટ અમદાવાદ અને વડોદરા વિભાગ વિજિલન્સમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી। તેમ છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હોય તેના વિરુદ્ધ શિનોર બાર એસોસિએશનના વકીલો અચોક્કસ મુદતની પેન ડાઉન સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે અને તેને પણ 1 માસ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં તેમની માંગણી સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ગતરોજ શિનોર બાર એસોસિએશનના વકીલોએ કોર્ટમાં આવતા પક્ષકારો અને બહારથી આવતા વકીલોને કોર્ટમાં જતા અટકાવ્યા હતા। આ દરમિયાન ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ભટ્ટ કોર્ટમાં જતા હતા ત્યારે તેમને પણ અટકાવતા શિનોર બાર એસોસિએશનના વકીલો અને રમેશભાઈ ભટ્ટ વચ્ચે ચકમક જરી હતી। જો કે ત્યાં હાજર શિનોર પોલીસે દરમિયાનગીરી કરતા અંતે જવા દીધા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર બાર એસોસિએશન દ્વારા તેમના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો તારીખ 24 થી પ્રતિક ઉપવાસ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। નામદાર જજ સાહેબની વિરુદ્ધમાં શિનોર બાર એસોસિએશન તારીખ 4/11/2024ના રોજથી હડતાલ પર ઉતરેલ છે અને તે અંગેનો ઠરાવની નકલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ચીફ જસ્ટિસ, હાઈકોર્ટ, લીગલ ડિપાર્ટમેન્ટ તમામ જગ્યાએ લેખિતમાં મોકલેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોય અને આજરોજ અમો અસીલોને કોર્ટમાં જતા અટકાવેલ છે। તેમજ તે અંગે જો કોઈ નિવેડો નહીં આવે તો 24/12 અમો ઉગ્ર આંદોલન તેમજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી રહેશે। મારું નામ હસમુખ શાંતિલાલ દવે, ગામ રણાપુર, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા। અહીં શિનોર કોર્ટની અંદર મેં કેટલા વખતથી કેસ દાખલ કરેલા છે અને વારંવાર ધક્કા ખાવા છતાં કોઈક નિર્ણય લેવાતો નથી અને અમારા સિનિયર જજીને ખોટા હેરાન કરવામાં આવે છે। કોઈ કાર્યવાહી થતી નથી કે નથી આવતા, તેના વોર્ન્ટ પણ બજાવતા નથી અને એક તરફી ચાલ્યા કરે છે અને બસ આવીને અમારે પાછું જતું રહેવાનું। જો અમે ના આવીએ તો અમારે એક્શન લેવામાં આવે છે। એટલે આ કોઈ પતનું કંઈ કાર્યવાહી થતી જ નથી। આરોપી નથી આવતો તો બસ તારીખો આપ્યા કરવાની, પણ વોર્ડ બોન્ડ કરવાની કોઈ તસ્દી લેતા જ નથી। કાયદેસર કોઈ કામ થતું નથી અને ખોટામાં સિનિયર સિટીઝનને ખોટા અથાડ્યા છે। શિનોરના સિવિલ જજ સાહેબ વિરુદ્ધ 4/11/24થી પેન ડાઉન સ્ટ્રાઇક કરેલી છે, જે પુરાવા અમે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને, રજિસ્ટ્રાર સાહેબને, વિજિલન્સને મોકલેલા છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। એટલે અમે આજે કોર્ટ કાર્યવાહી અટકાવવા માટે પક્ષકારોને અને વકીલોને અંદર જતા રોકેલા છે। બીજું કે આ સાહેબ દ્વારા વગર સમન્સ કે વોરંટ ઇસ્યુ કરે પોલીસ પર દબાણ લાવી અને એમને હાજર રાખવામાં આવે છે અને ગેરકાયદેસરની રીતે પ્રોસિજરલ આગળ કરવામાં આવે છે। હવે બીજું કે આ પેન ડાઉન હડતાલનો આજ દિન સુધી કોઈ નિકાલ નહીં આવ્યો, એટલે જો અઠવાડિયા 10 દિવસમાં નહીં નિકાલ આવે તો છેલ્લામાં છેલ્લા 24 તારીખથી અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું અને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી છે અને ગાંધી ત્રીજા માર્ગે અમે આગળ વધીશું। મારું નામ પરમાર મહેશભાઈ જેઠાભાઈ, રહેવાસી ગામ દામનગર, તાલુકો શિનોર અને જિલ્લો વડોદરા। એ સાહેબ અમારે રેશન કાર્ડની દુકાન માટે મારામારી થઈ હતી અને હું અરજદાર છું। સોમવારે જમાદાર જાતે મને લેવા આવ્યા હતા, મારા બૈરાને દાખલ કરેલી છે અને એના રિપોર્ટ અમારી સમક્ષ છે। છતાંય મને એવું કીધું કે તું નહીં આવે ને તો તને પકડી જઈશું। છતાંય મેં આજે અહીંયા આવ્યો છું, સરપંચ જોડે ફોન કરાવડાવ્યો અને હું બરોડા જતો હતો મારા બૈરા દવાખાને, છતાં મને અહીંયા આગળ મોકલ્યો છે અને અહીંયા આગળ હડતાલ છે। તો મારે શું કરવાનું? મારા બૈરાની દવા કરું કે હું અહીંયા આગળ કોર્ટના ધક્કા ખાઉં? અને મારું કોઈ ગુનો નહીં, મારું કશું નહીં। મેં એની પહેલાં બે જે કેસ કર્યા હતા એ લોકો કેસ કરીએ છે ને તો પૈસા લઈને બધાને છોડી મેલે છે અને આ ગાંધીનગર મેં ડાયરેક્ટ 100 નંબર પર કરી ત્યારે આ લોકો મારો કેસ અહીં દાખલ કર્યો છે। એનો જવાબ હું કશું જ નહીં, કાગળ બાગળ કશું જ આપ્યું નહીં। ડાયરેક્ટ સરપંચ જોડે ફોન કરાવી અને અમને અહીં મોકલ્યા છે અને મારું ખોટું હોય તો મારા રિપોર્ટ મારા બૈરાના જોઈ લો।